બારડોલીના પ્રથમ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બારડોલીના પ્રથમ અસ્તાન રેલવે ઓવરબ્રિજ આજરોજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે ખુલ્લો મુકાયો હતો, જેમાં મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા સહિત ભાજપના આગેવાનો, પ્રાંત અધિકારીશ્રી, બારડોલી મામલતદાર, નગરપાલિકા કમિશનર તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ ખાસ હાજર રહ્યા હતા. આ બ્રિજનો આરંભ થતાં હજારો મુસાફરોને 5 કિલોમીટરનો ફેરાવો બંધ થશે અને 20 મિનિટની બચત પણ થશે. 29 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બ્રિજ મુસાફરો માટે ખૂબ જ આશીર્વાદરૂપ નીવડશે. સુરત જિલ્લાની 169 બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે બારડોલી નગરપાલિકા અને બારડોલી તાલુકાને જોડતો અતિ મહત્વનો રેલવે ઓવરબ્રિજ એટલે અસ્તાન રેલવે ઓવરબ્રિજ. આ ઓવરબ્રિજનું લોકાર્પણ આજે બારડોલી ખાતે 10 કલાકે કરવામાં આવ્યું છે. આજના કાર્યક્રમમાં મારા સાથી ધારાસભ્ય 170 મહુવા વિધાનસભા મત વિસ્તારના એવા મોહનભાઈ ઢોડિયા પણ ઉપસ્થિત રહ્યા છે અને નગરપાલિકાના કમિશનર શ્રી એવા વસાવા સાહેબ, પ્રાંત અધિકારી અને બારડોલી નગરપાલિકાના વહીવટદાર શ્રીમતી જિજ્ઞાબેન પરમાર, મામલતદાર શ્રી, અમારા બારડોલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ, સંગઠનના સુરત જિલ્લા ભાજપના મહામંત્રી શ્રીઓ, બારડોલી તાલુકો અને નગર સંગઠનના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, GUDCના અધિકારી KD પટેલ અને ખૂબ મોટી સંખ્યામાં આજે નગરજનો અને ગ્રામ્ય વિસ્તારના શુભેચ્છકો, વડીલો, માતાઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ જે કામ ચાલી રહ્યું હતું એના કારણે કેટલાકને ધામડોદની રેલવે ક્રોસિંગ તરફ જવું પડતું હતું. લગભગ 4 થી 5 કિલોમીટરનો એ ફેરાવો પણ આજથી એ દૂર થયો છે. આખરે સમય, ઈંધણમાં પણ બચત થશે અને બારડોલી વિધાનસભા મત વિસ્તાર માટે ખૂબ મહત્વનું આ ગુજરાત સરકારનું આ જે સોપાન છે એ આજે પ્રજાને અર્પણ કર્યું છે અને આજથી એનો લાભ તમામ પ્રજાજનો, નાગરિકો, મુસાફરો અને વાહન વ્યવહાર કરનારા લોકો એનો લાભ લેશે. આજે આ વિસ્તારના આ નવા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે હું ઉપસ્થિત સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બ્યુરો રિપોર્ટ, DTV ન્યૂઝ, બારડોલી.